મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા હાઇબ્રિડ ગાંજાના મામલે સારોલી પોલીસે કરોડપતિ પરિવારના યુવકની ધરપકડ કરી હતી। આ મામલામાં ગાંજો મંગાવનાર અક્ષય સોની અને મુંબઈથી આપનાર સિદ્ધાર્થ બંને વોન્ટેડ હતા। દરમિયાન અક્ષયને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો। અક્ષયની પૂછપરછમાં નવા ખુલાસા થવા પામ્યા છે। અક્ષય ગાંજાના સપ્લાયર સાથે ટેલિગ્રામથી સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ સુરતમાં શિકાર બનાવી ગાંજો લેવા મોકલતો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય પણ ગાંજાની લતે ચડી ગયો હતો અને નશાનો કાળો કારોબાર કરવા લાગ્યો હતો। વિદેશોના ફાર્મમાં ઉગાડવામાં આવતો હાઈ પ્યોરિટીની શ્રેણીમાં આવતા હાઇબ્રિડ ગાંજા સાથે જહાંગીરપુરાના યુવા બિઝનેસમેન કેનિલ પટેલને નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવાયો હતો। કેનિલ પાસેથી 29.94 લાખની કિંમતનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। કેનિલ બિનધાસ્ત આ જથ્થો સ્કૂલ બેગમાં સંતાડી મુંબઈથી સુરત સુધી લઈ આવ્યો હતો, જે રેલવે સ્ટેશન નજીક અક્ષય હિતેશ સોનીને આપવાનો હતો। જોકે તે પહેલા જ કેનિલ ઝડપાઈ ગયો હતો। આ બાબતે કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્કમાં રહેતા અક્ષય ઉર્ફે આઝાદ હિતેશ સોનીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો। કાપોદ્રા પોલીસ દ્વારા અક્ષયને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। દરમિયાન અક્ષયની પૂછપરછમાં નવા ખુલાસાઓ થવા પામ્યા છે। મુંબઈના વાશી નેરુલમાં સિદ્ધાર્થ નામના યુવક પાસેથી ગાંજો કેનિલ લાવ્યાનું સામે આવ્યું છે। સિદ્ધાર્થ અક્ષયના સંપર્કમાં ટેલિગ્રામ મારફતે રહેતો હતો। ટેલિગ્રામ મારફતે જ સિદ્ધાર્થ અને અક્ષય બંને સંપર્કમાં આવ્યા હતા અને આ પહેલા પણ 2 વાર ગાંજો કુરિયર મારફતે મંગાવવામાં આવ્યો હતો। અક્ષયે પૂછપરછમાં પોલીસને વધુમાં જણાવ્યું હતું કે અક્ષયના પિતા સતત બીમાર રહેતા હોવાથી આર્થિક સંકળામણ અનુભવતો હતો। અક્ષયે ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલો છે। તે ઓનલાઈન સ્પેર પાર્ટ વેચીને કમાણી કરતો હતો। દરમિયાન ટેલિગ્રામ મારફતે સિદ્ધાર્થના સંપર્કમાં આવ્યો હતો। સિદ્ધાર્થ મુંબઈથી ગાંજો મોકલતો હતો અને અક્ષય અહીં વેચાણ કરતો હતો। આ દરમિયાન અક્ષય પણ ગાંજાની લતે ચડી ગયો હતો। કેનિલને ગાંજો લાવવા માટે રૂપિયાની લાલચ આપીને ફસાવવામાં આવ્યો હતો। કેનિલ માત્ર અક્ષયને જાણતો હતો। સિદ્ધાર્થ અંગે તેને અજાણ રાખવામાં આવ્યો હતો। અક્ષયે કેનિલને 4.90 લાખ રૂપિયા આપીને મુંબઈ ખાતે ગાંજો લેવા માટે મોકલ્યો હતો। ત્યાંથી સિદ્ધાર્થ દ્વારા રૂપિયા લઈને ગાંજો ભરેલી સ્કૂલ બેગ આપવામાં આવી હતી। સિદ્ધાર્થ ટેલિગ્રામમાં અક્ષયને પ્લાન પ્રમાણે તમામ માહિતી આપતો અને અક્ષય કેનિલને તે પ્રમાણે કરવા માટે કહેતો હતો। સિદ્ધાર્થ મુંબઈમાં CA નો વિદ્યાર્થી છે અને નશાનો કાળો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે। કેનિલ પકડાઈ ગયો હોવાની જાણ થતાં અક્ષય સુરતથી ભાગીને મુંબઈ ખાતે તેના એક મિત્રના ત્યાં પહોંચી ગયો હતો, જે અંગે જાણ થતાં પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો।